દવાખાને જવું છે? હાલે છે બતાય. હા હા આ એ બાર દુકાન છે ને અહીંયા. હવે ડોગી રહ્યું જાને. ડોગી કઈ ન કરે. હિસકો ખાઈને આવી ચાલ ફટાફટ. પડતી નહીં હો. કરું હિસકો. હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક આ નવા વ્લોગમાં. તો બસ જો ટિફિન બની ગયું છે ને બસ હવે પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે હજી. તો આ 2-3 દિવસ પહેલાં ઢોકળાનો લોટ દળ્યો હતો તો મેં કીધું ચલો ડબ્બામાં ભરી લઈ ને પછી ફ્રીજમાં મૂકી દઉં. ને જે પેલું સામે કાચ ઉપર ડબ્બા મૂકેલા છે ને એ કાચ થોડોક ગંદો સેપટવાળો થઈ ગયો છે એટલે મેં કીધું ચલો એ સાફ કરી દઉં, પ્લેટફોર્મ સાફ કરી દઉં. ને ત્યાં મૂકું છું ને તો એમાં એક કાજુનો ડબ્બો છે તો કાજુના ડબ્બામાં ખબર નહીં એરટાઈટ ડબ્બો છે તો એ ક્યાંથી કીડીઓ આવે છે ને ખબર નહીં પડતી. તો બસ એમાં કીડીઓ થઈ જાય છે વારે વારે. તો ચલો એ કીડીઓ એમાં છે એટલે મેં કીધું બધા ડબ્બા નીચે ઉતારી લઉં ને પછી સાફ કરી દઉં. તો બસ કાજુવાળા ડબ્બામાંથી જો કાજુ કાઢી લીધા છે ને સાળીને થોડી વાર તડકે મૂકી દઉં એટલે તડકામાં તપી જાય ને પછી ફરી પાછા બીજા ડબ્બામાં ભરીએ જાઓ. આના ડબ્બામાં નહીં ભરવાનું. તો બસ ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય, મારા વિડીયો જોવાના તમને ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઈક કરી દેજો અને તમારા હગાવાલાને કોઈને એક શેર કરી દેજો. તો ચલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. દવાખાને જવું છે? હેલો ગાય, તો જો ફાઇનલી વાગી ગયા છે 1:30 અને મારા ઢબુને હોટલમાં બહુ ખાવા જાવ. હાલો બાય બાય જઈ. હાલો બાય કોને આવું છે? બૂટ લેતા જા, બૂટ પહેરાવું. બૂટ લેતા, હા બૂટ લેતા પહેરાવું જા. તો બધો કામ કરીને થઈ ગયા છે ને જમવાનું હજી બાકી છે. હવે હાલો જમી લઈ. પહેલા હું મસ્તી બ્લાઉઝ પીસ લેતા હું, નકર પાછી દુકાન બંધ થઈ જાય. આજે મારે કરવાનું છે આ બ્લાઉઝનું કટિંગ. તો આનું બ્લાઉઝ પીસ નીચે લેવા જવાનું. મારી પાસે છે ને આવું મહેંદી કલરનું, તો કસ્ટમરનું બ્લાઉઝ છે બનાવવાનું. તો બચજો જાઓ નીચે બ્લાઉઝ પીસ લેવા. દુકાન ખુલ્લી હોય તો સારું, નકર ઈ બેન પાસે બપોરે બંધ કરી દે છે 2 વાગે લગભગ બંધ કરે. પાછળ આજ તો રવિવાર છે એટલે ખુલ્લી હોય કે નહીં એ ખબર નથી. જયભાઈના બૂટ ભૂલી ગયા? સારું હાલો. એ નહીં, તું તારા બૂટ લાય, તારા બૂટ પહેરાવું એ તો જયભાઈના છે. તો બસ સારું હાલો, બ્લાઉઝ પીસ નીચે આટો મારતે આવું. જો ખુલ્લી હોય દુકાન તો લેતી આવું. હા
હા તો હાલો અથરો ભાઈને લેતી જાવ ને ઠબુને નસ્તીને બે બેનોને મૂકતી જાય હે ને હસ્તી ધ્યાન રાખજો હો તીકુ હાલો ગાય તો જો આમાં બ્લાઉઝ પીસ લઈ લીધું છે બ્લાઉઝ પીસ લેવા જાય છે અથુભાઈ આવવાનું હતું પણ અથુભાઈને લઈ ગયા કાના કાકા એટલે ઠબુબેન જોડે જાશે રોતા રોતા અને મારે લઈ જાવી નહોતી કા નિધિએ ઘણું કીધું મેગી બનાવું છું રોકાઈ જા પણ રોકાણીની કેમ મારી જોડે આવી હું લેવા આવી હે હા તો હે મેંગી તો નિધિ દીદી જોડે હશે ત્યાં તો નથી ત્યાં તો બ્લાઉઝ પીસ લેવાનું છે હા ગાડીમાં નહીં ચાલીને જવાનું છે ચાલવાનું છે મને તેડવાનું કહેતી નહીં ઓકે હે ને ચાલીને જ જવું પડે નકર જતી રહે ઉપર હે એવું થોડું હાલે હા ચાલીને જવું પડે દીકા આવું તને રમતા આવડે છે અહીંયા રમતા આવડે છે તને આવું હે કોણે કર્યું શી ખબર આવડે છે રમતા હા ચાલ આવી ચાલ હા ભલે ડોગી રહ્યું જાને ડોગી કઈ ન કરે હિંચકો ખાઈને આવી ચાલ ફટાફટ પડતી નહીં હો કરું હિંચકો હિંચકો કરું એ બતક છે પણ એ તડકો છે ને એટલે અત્યારે નહીં બેસવાનું ઓકે ओके ચલો अच्छा बैट्समैनशिप दिखाना पड़ेगा जो विराट अभी तक दिखाए टेस्ट को भी वही मोड में बैटिंग करना पड़ेगा। હાલો ગાય તો બસ જો ફાઇનલી વાગી ગયા છે 7:30 અને અત્યારે જમવામાં ખાલી પુલાવ જ બનાવવાનો છે એટલે ખાલી ભાત જ વઘારવાનો છે તો જો આવી ગઈ છું રસોડામાં ને મારે વટાણા છે ને ફ્રોઝન કરેલા છે તો એટલે થોડું ગરમ પાણી કરીને ગરમ પાણીમાં વટાણા ધોઈ નાખીશ તો જો એ ગરમ પાણીમાં મૂક્યા હતા પલળવા ને બસ ચલો હાલો ભાત વઘારી નાખીએ ને ડીકે ને એ લોકો ક્યારે આવે હજી ખબર નથી ફોન કર્યો તો કે થોડુંક મોડું થશે પણ છોકરાઓને વહેલા ખાઈ લેવું હોય એટલે મેં કીધું ચલો પહેલાં ભાત વઘારી દઉં ને પછી છોકરાઓને ખવડાવી લઉં
विराट कोहली की ऑफकोर्स सेंचुरी मारी है और विराट कोहली का कमबैक हुआ है फर्स्ट ऑफ ऑल और अक्षय पटेल ने और हार्दिक पांड्या ने विकेट लिए बहुत मजा आया मैच देख के और ऐसा लगा कि विराट कोहली ने पाकिस्तान को दिला दी बहुत मजा आया क्या कहेंगे आप कितना एंजॉय किया आज की मैच में स्पेशली जब विराट कोहली ने सेंचुरी मार के वो अपना बॉलर को जो जवाब दिया वो बहुत बहुत काबिले तारीफ है आप क्या कहेंगे તૂટી ગયો તો કઈ ટીટો રસ્તે કે હમણાં ઘરે આવી નહીં આ ભાઈબંધ ઘરે ગઈ ને એટલે 4 કેમ વાગે તું તો તૈયુંનો હાંસવી રાખ્યો હા તો ફેંકી ન દેવાય પણ ઈટ આવો જોઈએ ને ધાબે ધાબે ફેંકવાનું હોય કાંઈ બોલવાનું હોય દાંત ફેંકતા હોય તો હાસ તો શું બોલવાનું હોય ગમે તે બોલો ગમે તે મતલબ હે શું બોલવાનું મનપસંદ મતલબ જે બોલવું હોય ને એ બોલે એવું છે હોમવર્ક હોમવર્ક આખો દિવસ ગયો તોય ના કરી નહીં ભાઈબંધ ઘરે 3 વાગે આપણે ન જોઈએ ફેરબાન કરે અમારે ના કરી દેવાય ક્યાંથી કરું? તારું કામ એવું જ હોય હાલો હાલો બેગ ભરી લો ને હોમવર્ક કરી નાખો હાલો શું કહેશો તકે નીચે રાખીને હુઈ જાવ એટલે કરી આવીને હે ને તો નાના ટીકા આપી જાય કોણે કીધું મોબાઈલમાં જોઈ તું એવું હાલો હાલો શું કે મોબાઈલમાં જોયું તો હાલો કારણ કે જો ફાઇનલી વાગી ગયા છે 11:30 ને હજી આજે કપડાં હકેલવાના બાકી છે કારણ કે જો પેલા બે કટિંગ કરવાનું હતું ને જો અહીંયા પડ્યું છે આ પિંક કલર ને બ્લુ કલરનું તો બે કુર્તાનું કટિંગ કર્યું છે ને બસ સારું હાલો કપડાં હંકેલી નાખીએ હા વાસણ નથી બાકી ને બસ થોડાક વાસણ છે હજી રાહુલ આવ્યો નથી સાઈડ ઉપર છે તો ત્યાંથી તો બસ સારો હાલો આજનો બ્લોગ કરી દઈ પૂરો ને હસ્તીબેન ને જવુબેન ગયા હતા એના ફઈબાના ઘરે તો આવી ગયા છે કાઢા પડા આવી ગયા ને દીકરો ફોન ન જોવાય જો ફોન મૂકી દો ચલો ના તો મને રિચકા ગોળા કેવું કરે હે દીદીને હેરાન કરતી હતી બધું ગોળા તો બસ સારો હાલો આજનો બ્લોગ કરી દઈશ અહીં પૂરો ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને અહીંયા સુધી બ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ તો બસ ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ